નવસારી જિલ્લામાં સુપા ગામ ખાતે નિર્માણ પામેલી આંખની હોસ્પિટલનું લોકાર્પણ કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું કે સમાજ સાથે દેશમાં શિક્ષણ, આરોગ્ય, આહાર, આવાસ અને રક્ષણની પ્રાથમિક જરૂરિયાત છે। આ અવસરે તેમણે આ નેત્ર હોસ્પિટલના લાભાર્થે રામકથા કરવાની જાહેરાત કરી હતી। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુરત અને નવસારી સહિત વિવિધ વિસ્તારોમાં નેત્ર કેમ્પ કરવામાં આવે છે। ગરીબ અને જરૂરિયાતમંદ એવા 16,000થી વધુ લોકોને આંખના વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવ્યા છે। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું આજે પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુના હસ્તે હોસ્પિટલના પહેલા ફેઝનું લોકાર્પણ થયું। આ હોસ્પિટલની જે મનસા છે, જે એનો ભાવ છે, એ ગરીબ, નિરાધાર, જેની પાસે કોઈ આધાર નથી એવા જે કોઈ ભાઈ બહેન, બાળકો, બુઝુર્ગ રોશની ગુમાવી રહ્યા છે એને ભારતભરમાં રોશની આપવાના કામ માટે આજનો આ પ્રોગ્રામ હતો।